જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રાનું માળિયા હાટીના તાલુકામાં ભવ્ય સ્વાગત. સરકારી યોજનાની માહિતી લોકો સુધી પૂગે એ આશયથી રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા 6 દિવસથી નીકળેલ જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રા આજે માળિયા હાટીના તાલુકાના રામવાવ ગામ પાસે નાનુભાઈ સિંધવના પેટ્રોલ પંપ આવતા માળિયા હાટીના પંથકના આગેવાનો ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, માળિયાના સરપંચ જીતુભાઈ સિસોદિયા, ગળોદરના આગેવાન ઠારણભાઈ સિંધવ, નાનુભાઈ સિંધવ, પ્રતાપભાઈ સિસોદિયા, વિક્રમભાઈ લાખાણી, ખોડુભાઈ સિંધવ, રઘુભાઈ ભલગરિયા તેમજ ગળોદર ગામ પાસે સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, માળિયા હાટીના તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ સિસોદિયા સહિતના આગેવાનોએ કુંવરજીભાઈ બાવળિયાની આ જનકલ્યાણ શિવ મંગલ પદયાત્રાનું અતકેરું અને ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરેલ હતું. સરકારી યોજનાની માહિતી લોકો સુધી પૂગે અને લોકોને સરકારી યોજનાની માહિતી પૂરેપૂરી મળે એ માટે આ પદયાત્રા અમે 6 દિવસથી ઘેલા સોમનાથથી શરૂ કરેલ છે અને તારીખ 27ના રોજ સોમનાથ ખાતે આ યાત્રા પૂર્ણ થશે એમ કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું. કુંવરજીભાઈ બાવળિયાની આ યાત્રામાં મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જોડાયા હતા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી.